રાજકોટમાં એમ્સની ઢીલી કામગીરી સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો હતો। કોંગ્રેસ નેતાઓ વિરોધ કરવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ઉદ્ઘાટનના વાંકે આઈપીડી જેવી સુવિધાઓથી લોકો વંચિત છે। આ સાથે જ અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ હાલતમાં જોવા મળે છે। પ્રધાનમંત્રી મોદીની ઉદ્ઘાટનની તારીખમાં પણ હજુ ફેરફાર થશે અને લોકો સુવિધાઓથી વંચિત રહેશે। ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે, પણ જે ઓગસ્ટ 2023માં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવાનું હતું, એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ 2 વર્ષ સુધી ડિલે થયું છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી 40% કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાઇફા કરવામાં જ પૂર્ણ છે, પણ જે લોકોની જે સુવિધા માટે થઈને આ જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે। તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।